નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. વહુને એક સાડી લેવાનું કહ્યું અને તે 2 સાડી લઈ આવી. સાસુએ કારણ પૂછ્યું તો વહુએ એવો જવાબ આપ્યો કે સાસુની આંખમાંથી. જો આ સ્ટોરી તમને પસંદ પડી તો આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. સ્ટોરી છેલ્લે સુધી સાંભળજો. ભૂમિ અને તેના સાસુ બંને રસોડામાં રોજનું કામ કરી રહ્યા હતા અને ભૂમિ રસોઈ બનાવી રહી હતી. થોડા સમય પછી પતિ ઘરે જમવા આવવાના હોવાથી રસોઈનો સમય થઈ ગયો હતો અને બાળકો પણ સ્કૂલેથી ફરી પાછા થોડા જ સમયમાં પછી ઘરે આવવાના હતા. બાળકો ઘરે આવે કે તરત જ ભૂખ્યા હોવાથી જમવાનું માંગતા અને એટલા માટે જ રોજની જેમ આજે પણ વહુ જમવાનું તૈયાર કરી રહી હતી. ભૂમિના લગ્ન થયાને 7 વર્ષ થઈ ચૂક્યા હતા. લગ્નના 2 વર્ષ પછી ભૂમિ અને કાર્તિકને ટ્વિન્સ એક દીકરો અને દીકરી આવ્યા હતા. ભૂમિને પિયરમાં એક ભાઈ પણ હતો જેના લગ્ન થઈ ચૂક્યા હતા. થોડા દિવસો પછી રક્ષાબંધન પણ હતી એટલે ભૂમિ વિચારી રહી હતી કે આ વખતે રક્ષાબંધનમાં ભાઈને રાખડી બાંધવા માટે તે જઈ આવશે અને સવારથી સાંજ સુધી બની શકે તો પિયરમાં રોકાશે. ભૂમિએ રસોડામાંથી બહાર આવીને ઘડિયાળમાં નજર કરી. કેટલા વાગ્યા છે? ઘડિયાળનો સમય 1 વાગવામાં 10 મિનિટની વાર હતી. ભૂમિ ફરી પાછી રસોડામાં જાય તે પહેલા તેની શેરીમાંથી લાઉડ સ્પીકરમાં અવાજ આવ્યો. ભૂમિ સાંભળવા માટે ઊભી રહી ગઈ કે શું અવાજ આવી રહ્યો છે. લાઉડ સ્પીકરમાં કોઈ બોલી રહ્યું હતું, સેલ આવી ગયો છે. સેલ, સેલ, સેલ. લઈ જાઓ એકથી એક નવી સુંદર નવી ડિઝાઇનની સાડીઓ ખૂબ જ સસ્તી કિંમતો પર. રક્ષાબંધનના તહેવારોમાં તમારી બહેનો, નણંદોને આપવા માટે એક સુંદર ભેટ 50% ઓછામાં 1000 રૂપિયાની સાડી માત્ર 500 રૂપિયામાં. જલ્દી ખરીદી કરો, જલ્દી ખરીદી કરો. સેલ સ્ટોક સીમિત રહે ત્યાં સુધી જ ચાલુ રહેશે. ભૂમિએ આખા સેલની વાત સાંભળી પછી ફરી રસોડામાં પાછી જઈ રહી હતી. એવામાં રસોડામાં ઊભેલા રહેલા સાસુએ પણ આ વાત સાંભળી હતી. સાસુ બહાર આવ્યા અને ભૂમિને કહ્યું, વહુ, જા તું બહાર જઈને તારા ફઈ સાસુ માટે સાડી લઈ લે. નહીંતર જો તારા સસરા લેવા જશે તો એ મોંઘી સાડી ઉઠાવી લાવશે. સાસુમાં પોતાની નણંદ વિશે આવું વિચારી રહ્યા હતા અને તેની નણંદ પ્રત્યેની ભાવના તેના શબ્દોમાં છલકાઈ રહી હતી. તે પોતાની નણંદ માટે બંને જેટલી સસ્તી સાડી લેવા માંગતા હતા. ભૂમિને આ બધું જોઈને થોડું દુઃખ થયું અને ક્ષણવારમાં જ તે વિચારવા લાગી કે જો મારા ઘરમાં મારી ભાઈની પત્ની એટલે કે મારી ભાભી પણ મારા વિશે આવું જ વિચારતા હશે ને? દર વર્ષે એવું જ થતું હશે? ભૂમિ ઊભા ઊભા વિચારોમાં ખોવાઈ ગઈ હતી. સાથે સાથે તેને થોડો ગુસ્સો પણ આવ્યો કારણ કે તે તેની સાસુએ કહ્યું તેના સાથે સહમત નહોતી. વર્ષમાં એક વખત બહેન કે નણંદ રાખડી બાંધવા આવે તો તેને વર્ષમાં એક વખત પણ સાડી આપવી, એ પણ સેલમાંથી સસ્તામાં સસ્તી. ભૂમિને તેના મનમાં અચાનક જ એક વિચાર આવ્યો અને તરત જ તેને નક્કી કર્યું કે આજે તે પોતાની સાસુને મોઢેથી નહીં પરંતુ કંઈક કરીને સમજાવવાની કોશિશ કરશે. ભૂમિ તરત જ બહાર લાઉડ સ્પીકર વાગી રહ્યું હતું તે ગાડી પાસે ગઈ. તે ગાડીમાં એક વેપારી સાડી લઈને બેઠો હતો.
ત્યાં જઈને ભૂમિએ કહ્યું, મને સેલમાંથી 2 સાડી આપો. વેપારીએ ભૂમિને પૂછ્યું, બહેન, આવો તમને સાડીની ડિઝાઇન બતાવું. તમને જે પસંદ આવે તે લઈ લો. ભૂમિએ થોડા ગુસ્સામાં કહ્યું, મારે ડિઝાઇન નથી જોવી. તમે કોઈ પણ ડિઝાઇનવાળી 2 સાડી આપી દો. 2 સાડી વેપારીએ પેક કરીને આપી દીધી. ભૂમિએ તરત જ પૈસા આપ્યા અને 5 જ મિનિટથી પણ ઓછા સમયમાં તે સાડી લઈને ફરી પાછી ઘરમાં જતી રહી. સાસુ ભૂમિને ઘરમાં પ્રવેશતી જોઈને થોડું આશ્ચર્ય પામ્યા, કારણ કે સહજતાથી કોઈ પણ વિચારે કે સાડી લેવામાં આટલો ઓછો સમય ન લાગે. તેમ છતાં સાસુ કંઈ બોલ્યા નહીં, પરંતુ ભૂમિના હાથમાં 2 સાડી જોઈને સાસુએ તરત જ કહ્યું કે 2 સાડી કોના માટે લાવી? ફઈ સાસુને તો એક જ સાડી આપવાની છે, તો પછી એક વધારે કેમ લઈ લીધી? સાસુની વાતનો જવાબ આપતા ભૂમિએ કહ્યું, એક ફઈજી માટે અને બીજી મારી પોતાની નણંદ માટે. બસ ભૂમિ પાસેથી માત્ર આટલું સાંભળવાની રાહ જોઈ રહ્યા હોય એ રીતે સાસુ ગુસ્સે થઈ ગયા અને ભૂમિ ઉપર તૂટી પડ્યા કે મારી દીકરીને રક્ષાબંધન ઉપર તું આવી સાડી આપવા માંગે છે? તને તો મારી દીકરી જરા પણ ગમતી જ નથી. તને તારી નણંદ જરા પણ વાલી નથી કે શું? ભૂમિએ શાંતિથી સાસુને વાતનો જવાબ આપતા કહ્યું, મમ્મી, હું તમને માત્ર એક જ સવાલ પૂછવા માંગુ છું કે ફઈ પણ તમારી સાસુની દીકરી છે, તો પછી એ આવી સાડી પહેરી શકે છે, તો દીદી કેમ નહીં? ભૂમિએ પૂછેલા સવાલનો તેની સાસુ પાસે કોઈ જવાબ નહોતો. તરત જ પોતે કરેલા ભેદભાવનો તેને અહેસાસ થઈ ગયો અને વર્ષોથી જે ચાલી રહ્યું હતું તેમાં પણ તેનો અંદાજો આવ્યો કે ફઈ સાથે તેને કેવો વ્યવહાર કર્યો છે. તરત જ ભૂમિના હાથ પકડીને બંને સાસુ-વહુ બહાર ગયા અને પેલી ગાડી પાસે જઈને ભૂમિના સાસુએ કહ્યું, ભાઈ, આ 2 સાડી પાછી રાખી લો અને બીજી કોઈ ભારેમાં સાડી હોય તો એ બતાવો. વેપારી પાસે બધી સાડી હાજર હતી એટલે તે સાડીઓ બતાવી અને 2 ભારે સાડી ભૂમિ અને સાસુએ મળીને તેના ફઈ તેમજ નણંદ માટે ખરીદી કરી. ભૂમિના ચહેરા ઉપર સંતોષ દેખાઈ રહ્યો હતો, કારણ કે તેને જે વાતનો ગુસ્સો આવ્યો હતો અને તે સાસુને સમજાવવા માંગતી હતી તેમાં તે સફળ થઈ હતી. જો કે ભૂમિને હજુ પણ થોડી શંકા હતી કે મારા ઘરમાં ભલે આવું ન થયું, પરંતુ ઘણા ઘરમાં આવું બનતું હશે. નહીંતર રક્ષાબંધન જેવા તહેવાર પર સાડીઓનો સેલ શહેરોમાં થાય જ નહીં. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે આ સ્ટોરીને શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટ કરીને કેવી લાગી તે અચૂક જણાવજો. સાંભળવા માટે તમારો આભાર.